નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। ઇયત્તા અને ગુણ બંનેની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો સમજાવો। વિદ્યાર્થી મિત્રો, અગાઉના બે વિડીયોની અંદર આપણે ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર સમજી ચૂક્યા છીએ। તે જ રીતે ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર સમજી ચૂક્યા છીએ। હવે એ બંને બાબતોને આપણે એક સાથે લઈ લેવાની છે। જો બંને બાબતોને સાથે લઈએ તો નિરુપાધિક વિધાનના પ્રકાર 4 થશે। કેવી રીતે સમજીએ? ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર છે, સર્વદેશી નિરુપાધિક વિધાન અને એકદેશી નિરુપાધિક વિધાન। ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર છે, વિધિવાચક નિરુપાધિક વિધાન અને નિષેધવાચક નિરુપાધિક વિધાન। હવે આ બંનેને ભેગા કરી દઈએ। પ્રથમ સર્વદેશી સાથે વિધિવાચક લઈ લઈએ, ત્યારબાદ સર્વદેશી સાથે નિષેધવાચક। એટલે સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન, સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન, ત્યારબાદ એકદેશી સાથે એકવાર વિધિવાચક લઈ લઈએ અને ત્યારબાદ એકદેશી સાથે નિષેધવાચક લઈ લઈએ। એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન અને એકદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન। તો આ રીતે 4 પ્રકાર થશે। સર્વદેશી સાથે વિધિવાચક લઈ લઈએ, સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન। તે જ રીતે સર્વદેશી સાથે નિષેધવાચક લઈ લઈએ, સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન। હવે એકદેશી સાથે વિધિવાચક લઈ લઈએ, એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન અને છેલ્લે એકદેશી સાથે નિષેધવાચક લઈ લઈએ, એકદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન। આ રીતે ઇયત્તા અને ગુણ બંનેની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 4 પ્રકાર થશે। હવે આ 4 પ્રકારને વિસ્તારથી સમજીએ। પ્રથમ પ્રકાર સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન। જો વિદ્યાર્થી મિત્રો, હવે અર્થ તારવવાનો છે, તો અર્થ ટાઇટલ ઉપરથી જ કેવી રીતે તારવવાનો સમજી લઈએ। સર્વદેશીનો અર્થ થશે બધા સભ્યો, તમામ સભ્યો, અને વિધિવાચકનો અર્થ થશે સમાવેશ પામે છે, એટલે કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે। એટલે આપણી જોડે બે શબ્દ છે, સર્વદેશી માટે તમામ સભ્યો, સર્વદેશી માટે તમામ સભ્યો અને વિધિવાચક માટે સમાવેશ પામે છે। હવે નિરુપાધિક વિધાનમાં એક ઉદ્દેશ્ય પદ આવે છે, બીજું વિધેય પદ આવે છે। તો ઉદ્દેશ્ય પદના સ્થાને જે વર્ગ છે એના તમામ સભ્યો, વિધેય પદના સ્થાને જે વર્ગ છે એમાં સમાવેશ પામે છે, એવી ખબર આપણને આ બે શબ્દો દ્વારા પડે છે। તો એ જ એના અર્થમાં આપણે લખી દેવાનું છે। અર્થ ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના તમામ સભ્યો, સર્વદેશી માટે તમામ સભ્યો, ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના તમામ સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે। વિધિવાચકનો અર્થ થાય સમાવેશ પામે છે। એમ જણાવતા વિધાનને સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન કહે છે। એટલે અહીં બે શબ્દો મહત્વના છે, તમામ સભ્યો અને સમાવેશ પામે છે। સર્વદેશી માટે તમામ સભ્યો
વિધિવાચક માટે સમાવેશ પામે છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ તો દરેક નિરુપાધિક વિધાનમાં હોય છે અને તેના સ્થાને વર્ગ પણ હોય છે. તો આ બાબતને વ્યવસ્થિત રીતે સમજી અને આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે ઉદાહરણ જોઈએ. સર્વ માણસો મરણશીલ છે. તમામ સભ્યોની વાત થયેલી છે, તો તમામ સભ્યો માટે ઇયત્તા દર્શક શબ્દ સર્વ. ત્યારબાદ ઉદ્દેશ્ય પદ આવશે, તો ઉદ્દેશ્ય પદના સ્થાને એક વર્ગ મૂકીએ, ગમે તે વર્ગ મૂકી શકીએ છીએ. આપણે અહીં માણસોનો વર્ગ મૂકીએ. ત્યારબાદ વિધેય પદ આવશે, તો વિધેય પદની જગ્યાએ આપણે મરણશીલનો વર્ગ મૂકીએ અને ત્યારબાદ લખ્યું છે સમાવેશ પામે છે. હવે સમાવેશ પામે છે અથવા તો વિધિવાચક એ કેવી રીતે ખબર પડશે? તો તે સંયોજક દ્વારા ખબર પડશે. છે આપેલું હોય તો વિધિવાચક એનો અર્થ થાય એટલે કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે એટલે છે સંયોજક મૂકવાનું. સર્વ માણસો મરણશીલ છે એવું ઉદાહરણ આપણને મળશે. અહીં આપણે માણસો અને મરણશીલની જગ્યાએ ગમે તે વર્ગ મૂકી શકીએ છીએ. સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે, સર્વ વકીલો પ્રામાણિક છે, એ રીતે ગમે તે ઉદાહરણ લઈ શકીએ છીએ. હવે જોઈએ તેનું તાર્કિક રૂપ. તો સૌ પ્રથમ છે સર્વ શબ્દ, તો એ આવશે સર્વ. ત્યારબાદ ઉદ્દેશ્ય પદ છે, તો ઉદ્દેશ્ય પદ માટે શોર્ટ ફોર્મ ઉ પછી ફૂલ પોઈન્ટ. ત્યારબાદ વિધેય પદ આવે છે, તો વિધેય પદ માટે શોર્ટ ફોર્મ વી પછી ફૂલ પોઈન્ટ. ત્યારબાદ સંયોજક આવશે છે. અને વાંચીશું કેવી રીતે? સર્વ ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે. હવે રૂપ આપેલું છે તો રૂપમાંથી ઘણા બધા વિધાનો મેળવી શકાય છે. ઉદ્દેશ્ય પદના સ્થાને આપણે એક વર્ગ મૂકી દઈએ અને વિધેય પદના સ્થાને બીજો વર્ગ મૂકી દઈએ તો આપણને એક વિધાન મળશે. પછી એ વર્ગ બદલી કાઢીએ તો બીજું વિધાન મળશે. એ જ રીતે વર્ગ બદલતા જઈએ અને સર્વ અને છે એમને એમ રાખીએ તો ઘણા બધા વિધાનો મળશે. સર્વ માણસો મરણશીલ છે, સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે, સર્વ વકીલો પ્રામાણિક છે, સર્વ નેતાઓ ભ્રષ્ટાચારી છે, સર્વ ડૉક્ટરો દયાળુ છે. તો આ રીતે આ એક રૂપમાંથી અનેક વિધાનો મળી શકે છે. પણ આગળ સર્વ ઇયત્તા દર્શક અને પાછળ સંયોજક છે એ બદલવાનું નથી. એ સર્વદેશી વિધિવાચક માટે એમના એમ જ રહેશે. સર્વદેશી માટે સર્વ અને વિધિવાચક માટે છે. હવે વાત કરીએ પ્રતીકની. તો સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાનને ગુજરાતી અને અંગ્રેજીમાં એક એક પ્રતીક આપેલું છે. ગુજરાતીમાં એની માટેનું પ્રતીક છે હા અને અંગ્રેજીમાં પ્રતીક છે એ. તો આ રીતે સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન એ પહેલો પ્રકાર આપણો પૂર્ણ થાય છે. હવે આપણે બીજો પ્રકાર સમજીએ. બીજો પ્રકાર સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન. સર્વદેશી માટે લઈએ સર્વ સભ્યો અને નિષેધવાચક માટે સમાવેશ પામતા નથી. હવે એક વર્ગ નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદનો હોય છે, બીજો વર્ગ વિધેય પદનો હોય છે. તો તેના આધારે આ બે શબ્દો જોડીને અર્થ તારવીએ. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગનો એક પણ સભ્ય વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતો નથી. એક પણ સભ્ય સમાવેશ નથી પામતો એટલે જેટલા સભ્યો છે એ સર્વ સભ્યોમાંથી, એટલે ઉલ્લેખ કેટલાનો થયો? સર્વ સભ્યોનો. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના એક પણ સભ્ય વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતો નથી એમ જણાવતા વિધાનને સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન કહે છે. ઉદાહરણ જોઈએ. કોઈ પણ માણસ અમર નથી, એક પણ સભ્ય સમાવેશ નથી પામતો, તો તેની માટે શબ્દ છે કોઈ પણ. ત્યારબાદ ઉદ્દેશ્ય પદના સ્થાને માણસોનો વર્ગ, વિધેય પદના સ્થાને અમરનો વર્ગ અને સમાવેશ પામતા નથી તેની માટે સંયોજક નથી આવશે. હવે તાર્કિક રૂપ જોઈએ. સૌપ્રથમ ઇયત્તા દર્શક શબ્દ એમને એમ જ રહેશે કોઈ પણ.
ત્યારબાદ ઉદ્દેશ્ય પદ છે તેથી લખીએ ઉ, શોર્ટ ફોર્મ ઉદ્દેશ્ય પદનું, પછી ફૂલ પોઈન્ટ, ત્યારબાદ વિધેય પદ છે અમર, તો વિધેય પદ માટે લખીએ વી, પછી ફૂલ પોઈન્ટ અને સંયોજક પણ એમના એમ જ. કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી, આ રીતે એને વાંચીશું. અહીં પણ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાને વર્ગ બદલતા જઈએ તો આ એક રૂપમાંથી અનેક વિધાન મળશે. કોઈ પણ અને નથી એ બંનેને બદલવાના નથી. યથાદર્શક શબ્દ અને સંયોજક એનું એ જ રહેશે. કોઈ પણ માણસ અમર નથી, કોઈ પણ સૈનિક ડરપોક નથી, કોઈ પણ માતા કઠોર નથી, કોઈ પણ વિદ્યાર્થી આળસુ નથી. આ રીતે અનેક વિધાનો મેળવી શકીએ છીએ. હવે પ્રતીક જોઈએ તો સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન માટે ગુજરાતીમાં પ્રતીક છે ના અને અંગ્રેજીમાં તેનું પ્રતીક થશે ઈ. તો અહીં બીજો પ્રકાર એનો પૂર્ણ થાય છે. હવે ત્રીજા પ્રકારની સમજૂતી મેળવીએ. ત્રીજો પ્રકાર એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન. હવે એકદેશી માટે આવશે શબ્દ અમુક સભ્યો અને વિધિવાચક માટે તો જાણીએ જ છે સમાવેશ પામે છે. હવે એક વર્ગ ઉદ્દેશ્ય પદનો આવશે, એક વર્ગ વિધેય પદનો. તેની સાથે આ શબ્દોને જોડી દઈએ તો આ રીતે અર્થ તૈયાર થશે. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના અમુક સભ્યો, એક દેશી માટે અમુક સભ્યો. અમુક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે. વિધિવાચક એટલે સમાવેશ પામે છે, એટલે અમુક જ સભ્યો સમાવેશ પામે છે. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના અમુક જ સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા વિધાનને એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન કહે છે. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ, અમુક જ સભ્યો માટે શબ્દ આવશે ઇયત્તાદર્શક શબ્દ કેટલાક. ત્યારબાદ ઉદ્દેશ્ય પદના સ્થાને એક વર્ગ મૂકીએ વકીલો, વિધેય પદના સ્થાને વર્ગ મૂકીએ ભ્રષ્ટાચારી અને વિધિવાચક કે સમાવેશ પામે છે તેના માટે સંયોજક છે મૂકીએ. કેટલાક વકીલો ભ્રષ્ટાચારી છે. અહીં ગમે તે ઉદાહરણ લઈ શકીએ છીએ. કેટલાક ઇયત્તાદર્શક શબ્દ બદલવાનો નથી અને સંયોજક છે બદલવાનો નથી, કેમ કે કેટલાક એ એક દેશીનો નિર્દેશ કરે છે અને છે એ વિધિવાચકનો. વર્ગ તમે બદલી શકો છો ગમે તે. તાર્કિક રૂપ જોઈએ તો ઇયત્તાદર્શક શબ્દ હમણાં જ વાત કરી બદલવાનો નથી કેટલાક. ઉદ્દેશ્ય પદ આપણે બદલી શકીએ છીએ એટલે એના સ્થાને લખી દઈએ ઉદ્દેશ્ય પદ, પછી ફૂલ પોઈન્ટ. ત્યારબાદ વિધેય પદ આવશે, એ પણ બદલી શકીએ છીએ તો વિધેય પદ, એની માટે પછી ફૂલ પોઈન્ટ એટલે વી અને સંયોજક છે. અને વાંચીશું કેટલાક ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે. આ એક રૂપમાંથી અનેક વિધાનો મળી શકે છે. ઉદ્દેશ્ય પદના સ્થાને અને વિધેય પદના સ્થાને વર્ગો બદલતા જઈએ તો કેટલાક વકીલો ભ્રષ્ટાચારી છે, કેટલાક વિદ્યાર્થીઓ તોફાની છે, કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી છે, કેટલાક વકીલો પ્રામાણિક છે. એ રીતે અનેક વિધાનો મળશે. હવે પ્રતીક જોઈએ. એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન માટે ગુજરાતીમાં પ્રતીક છે હ અને અંગ્રેજીમાં પ્રતીક છે આઈ, કેપિટલ આઈ. નંબર 4, એકદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન. હમણાં જ વાત કરીએ પ્રમાણે એકદેશી માટે આવશે અમુક સભ્યો અને નિષેધવાચક માટે સમાવેશ પામતા નથી. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સાથે આ શબ્દને જોડી દઈએ તો અર્થ, ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના અમુક જ સભ્યો, એકદેશી એટલે અમુક જ સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતા નથી. નિષેધવાચક એટલે સમાવેશ પામતા નથી એમ જણાવતા વિધાનને એકદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન કહે છે. ઉદાહરણ, તો અમુક જ સભ્યો માટે કેટલાક,
ઉદ્દેશ્ય પદ માટે એક વર્ગ લઈ લઈએ તો મજૂરો, વિધેય પદના સ્થાને એક વર્ગ લઈ લઈએ પૈસાદાર, અને સમાવેશ પામતા નથી તેના માટે સંયોજક નથી. કેટલાક મજૂરો પૈસાદાર નથી. અહીં કેટલાક અને નથી એ શબ્દો બે બદલવાના નથી, કેમ કે કેટલાક એ એક દેશી માટેનો શબ્દ છે અને નથી એ નિષેધવાચક માટે છે. વર્ગ બદલી શકીએ છીએ. તાર્કિક રૂપ જોઈએ. હમણાં જ વાત કરીએ પ્રમાણે કેટલાક ઈયતા દર્શક શબ્દ નથી બદલવાનો, એટલે એમને એમ રાખીએ. ઉદ્દેશ્ય પદ માટે લઈએ ઉ, પછી ફૂલ પોઈન્ટ. વિધેય પદ માટે લઈએ વી, પછી ફૂલ પોઈન્ટ. અને નથી એ સંયોજક પણ એમના એમ જ રાખીશું. કેટલાક ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, નથી. હવે આ એક રૂપમાંથી અનેક વિધાનો મળી શકે છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાને વર્ગો બદલતા જઈએ. કેટલાક મજૂરો પૈસાદાર નથી. કેટલાક બાળકો તોફાની નથી. કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર નથી. કેટલાક વકીલો પ્રામાણિક નથી. એ રીતે વર્ગ બદલીશું તો અનેક વિધાનો મળશે. છેલ્લે જોઈએ પ્રતીક. તો એક દેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન માટે ગુજરાતીમાં પ્રતીક છે ન અને અંગ્રેજીમાં પ્રતીક છે ઓ. હવે આ પ્રતીક ચારે ચારના યાદ કેવી રીતે રાખવા તેની એક ટ્રીક જોઈ લઈએ. ચારે ચાર નિરુપાધિક વિધાનોના દરેક મુદ્દા યાદ રાખવા માટે આ કોષ્ટક આપણને ઉપયોગી થશે. 4 પ્રકાર છે નિરુપાધિક વિધાનના, એટલે નંબર આપી દઈએ 4. હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પ્રતીક હા, ના, હ, ન જોઈ ચૂક્યા છે. સર્વદેશી વિધિવાચક માટે, સર્વદેશી નિષેધવાચક માટે, એક દેશી વિધિવાચક માટે અને એક દેશી નિષેધવાચક માટે. હવે અંગ્રેજી પ્રતીક કેવી રીતે યાદ રાખીશું? તો અંગ્રેજીમાં 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ અને યુ. તો એમાંથી છેલ્લો યુ બાદ કરી દઈ અને બાકીનાને ક્રમમાં લઈ લઈએ. એ, ઈ, આઈ, ઓ. આ ચારે ચારને કેપિટલમાં લખી દઈએ તો ચારે ચાર વિધાનના અંગ્રેજી પ્રતીક બની જશે. સર્વદેશી વિધિવાચક એ, સર્વદેશી નિષેધવાચક ઈ, એક દેશી વિધિવાચક આઈ અને એક દેશી નિષેધવાચક ઓ. એ, ઈ, આઈ, ઓ. ત્યારબાદ ઈયતા દર્શક શબ્દ. તો સર્વદેશી વિધિવાચકમાં હંમેશા ઈયતા દર્શક શબ્દ આવશે સર્વ. ત્યારબાદ એક ઉદ્દેશ્ય પદ ગમે તે આવશે. ત્યારબાદ એક વિધેય પદ આવશે અને સંયોજક ફરજિયાતપણે આવશે છે. એક દેશી નિષેધવાચક માટે ઈયતા દર્શક શબ્દ હંમેશા કોઈ પણ હશે. ત્યારબાદ ઉદ્દેશ્ય પદ, વિધેય પદ આવશે અને સંયોજક ફરજિયાત આવશે નથી. એક દેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન માટે ઈયતા દર્શક શબ્દ આવશે કેટલાક. ત્યારબાદ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આવશે અને ફરજિયાતપણે સંયોજક આવશે છે. અને છેલ્લે એક દેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન માટે ઈયતા દર્શક શબ્દ ફરજિયાત રીતે કેટલાક. ઉદ્દેશ્ય પદ આવશે, વિધેય પદ આવશે અને છેલ્લે ફરજિયાત આવશે સંયોજક નથી. હવે આટલી બાબત યાદ રાખવાની છે કે છે સંયોજક હોય તો વિધાન વિધિવાચક ગણાય, નથી સંયોજક હોય તો વિધાન નિષેધવાચક ગણાય. જો સર્વદેશી વિધાન હોય તો ઈયતા દર્શક શબ્દ સર્વ અને કોઈ પણ બેમાંથી ગમે તે એક હશે સર્વદેશીમાં, અને એક દેશીમાં ઈયતા દર્શક શબ્દ હશે કેટલા. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ મુદ્દો અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.